કોંગ્રેસના નેતા હીરા જોટવાની જામીન મંજૂર થઈ ગઈ છે। કેસ શું હતો તો મનરેગા કૌભાંડમાં લાખો રૂપિયાની ગફલાબાજી કરી હતી। એમની કંપની જે છે એ કંપની જલારામ એન્ટરપ્રાઇઝના નામે કરોડોનું કૌભાંડ થયું હતું અને પછી આ કૌભાંડ જેને ઉજાગર કર્યું એ ચૈતર વસાવા પણ હમણાં જેલમુક્ત થયા છે। આજે વિસ્તારથી વાત કરવી છે કે હીરા જોટવાનું જેલમુક્ત થવું, ચૈતર વસાવાનું જેલમુક્ત થવું, આ બધાની વચ્ચે ફરી એકવાર ચૈતર વસાવા શું જેલ જઈ શકે છે? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ઘટસ્ફોટ કર્યો, બહુ જ બધા કાગળિયા સાથે એક વિડીયો બનાવ્યો અને હીરા જોટવા જે કોંગ્રેસના નેતા છે એમના સામે બહુ જ બધા આક્ષેપ કર્યા। ચૈતર વસાવાનું કહેવું હતું કે મનરેગા કૌભાંડ જે છે એમાં હીરા જોટવા પણ શામેલ છે। મનરેગા કૌભાંડમાં એમની જલારામ એન્ટરપ્રાઇઝ જે કંપની છે, કંપનીના નામે લાખો કરોડોના કૌભાંડ થયા છે। આ ઘટના પછી તપાસ થઈ, તપાસ બાદ હીરા જોટવાની ધરપકડ થઈ અને ધરપકડ બાદ એ અત્યાર સુધી જેલમાં હતા અને હવે એમની જામીન જે છે એ કોર્ટે મંજૂર કરી દીધી છે। પણ એ બધું જ થયું એની પહેલાં જ્યારે આક્ષેપ થયા ત્યારે હીરા જોટવાએ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે ચૈતર વસાવા જે આક્ષેપો કરી રહ્યા છે હું એમની સામે સૌથી મોટો માનહાનિનો કેસ કરીશ। એના પછી તો એ જેલ જતા રહ્યા। હવે હીરા જોટવા જેલ મુક્ત થઈ ગયા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું એ બહાર નીકળતાની સાથે ચૈતર વસાવા પર કેસ કરશે અને જો એ ચૈતર વસાવા પર કેસ કરે છે તો એ ફરીથી ચૈતર વસાવાની જેલમાં જવાની સંભાવનાઓ પણ છે। અત્યારે તો ચૈતર વસાવા થોડા દિવસ પહેલાં જ જેલ મુક્ત થયા છે। ફરી એકવાર જે મીટિંગ ને બધું છે કરી રહ્યા છે એમની સામે મનસુખ વસાવા સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। એક બાજુ ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાની જંગ શરૂ થઈ ગઈ છે। એ બધાની વચ્ચે ચૈતર વસાવાની મુશ્કેલી શું વધી જશે જો હીરા જોટવા એમની સામે કોઈ એક્શન લે છે કે પછી કેસ કરે છે? આમ તો પ્રોસેસ ખૂબ લાંબી છે એટલે એ જેલ જાય એવી સંભાવનાઓ અત્યારે ઓછી છે કારણ કે ચૈતરભાઈનું એવું કહેવું છે કે મારી પાસે તમામ પુરાવા છે। એમને એન્ટરપ્રાઇઝમાંથી કેટલા પૈસા ગયા છે, કેટલા પૈસા નથી ગયા એ તમામ પુરાવા છે અને હજુ પણ નર્મદા મનરેગા કૌભાંડ જે છે એ કૌભાંડમાં વધારે તપાસ થાય તો બહુ જ બધા નેતાઓના નામ સામેલ છે। બહુ જ બધા નેતાઓ એવા છે કે જે આ કૌભાંડ સાથે સંકળાયેલા છે, એના નામ બહાર આવી શકે છે। ચૈતરભાઈ સાથે થોડા સમય પહેલાં જ અમે આ વિષય પર પણ વાત કરી હતી તો મનરેગા કૌભાંડ અને હીરા જોટવા બહાર આવ્યા છે તો શું એમના ઉપર કેસ કરે તો એ શું કરશે એ વિષય પર વાત કરી છે તો ચૈતરભાઈએ શું કહ્યું તે સાંભળો। તમે મનરેગા કૌભાંડની વાત કરી અને હવે હીરા જોટવા પણ જામીન પર હવે મુક્ત થવાના છે તો આગળ જતાં એ પણ તમારા પર કેસ કરી શકે છે। જે વાત કરતા હતા કે સૌથી મોટો માનહાનિનો કેસ કરવાના છે તો તમે ફરીથી જેલ જઈ શકો એ સંભાવના પણ ખરી? મારી પાસે હીરાભાઈ જોટવાના 2017 થી લઈને હમણાં સુધીનો કઈ તારીખે કેટલા પેમેન્ટ કયા ચેક નંબરથી એમની એજન્સીમાં જમા થયું છે અને એનું કામ થયું છે કે નથી થયું તે સહિતના તમામ પુરાવા આજે પણ મારી પાસે એ જ સરકારી અધિકારીઓના સહી સિક્કા સાથે પડેલા છે। મારે આપના માધ્યમથી કહેવું છે કે નર્મદા જિલ્લામાં પણ મનરેગા કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભરૂચમાં તો માત્ર 2-3 ગામની તપાસ કરીને 7,30,000ની જ ફરિયાદ કરવામાં આવેલી છે। હજુ તપાસ થશે તો હજુ મોટું કૌભાંડ બહાર આવશે અને આવનારા દિવસોમાં હું નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડની જે અધૂરી તપાસ છે એને આગળ વધારવા માટે મારા પૂરા પ્રયાસો રહેશે। ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ। જી ધન્યવાદ।